નમસ્કાર. જાડેજા દિગ્વિજયસિંહ, પ્રમુખ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષકોને જે છૂટા થવાની બાબત હતી એ બાબતે સરકારના નિયમ મુજબ 50%થી વધુ મહેકમ હોય એમને છૂટા કરવા માટેનો સરકારનો જ્યારે ઠરાવ હોય અને આ ઠરાવ અનુસંધાને માનનીય નિયામક સાહેબ શ્રીએ 15 તારીખ સુધી તમામને છૂટા કરવાની સૂચના પણ આપેલી હોય. કચ્છની પરિસ્થિતિ અલગ પ્રકારની હતી, ખૂબ મોટી ઘટ હતી અને એ ઘટના કારણે સ્પેશિયલ ભરતી માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા આપવામાં આવી. આ ભરતીની અંદર પણ ખાસ કરીને 1 થી 5માં 2500ની જગ્યાએ 1000 ભરવામાં આવ્યા અને આજે 550 ઉપર જ્ઞાન સહાયક ભરવામાં આવ્યા અને 6 થી 8ના 1600 જેવા શિક્ષકનું મેરિટ યાદી પણ તૈયાર થઈ ગયું છે. આજે શિક્ષક જે છૂટા થવાના છે એ જે તે શાળાનું મહેકમ ગણાય છે અને એ શાળાની અંદર દાખલા તરીકે 10માંથી 10 કામ કરતા હોય કે 50%થી વધુ હોય તો છૂટા થાય તો જ્યાં ખાલી છે, દૂરના તાલુકા હોય, લખપત હોય, અબડાસા હોય, નખત્રાણા, તો એ જગ્યાએ કદાચ એ શિક્ષકને છૂટા ના કરે તો અહીંયા કંઈ શિક્ષણ સુધારવા માટે કે શિક્ષણના કામ માટે એ શિક્ષક ઉપયોગી નથી થવાનો. ફક્ત રાજકીય અહમ માટે જ આ કરવામાં આવેલ છે. જિલ્લા પંચાયતોની જ્યારે ચૂંટણી આવતી હોય પદાધિકારીને પોતાના હિતને ધ્યાનમાં રાખીને આવા તગલગી નિર્ણયો કરવામાં આવ્યા છે અને આ નિર્ણયને અમે સખત શબ્દોમાં વખોડી છીએ. આવનાર સમયમાં જો આ શિક્ષકો માટે નિર્ણય 2 વર્ષથી જ્યારે બદલી થઈ ગઈ હોય અને નિયમ મુજબ છૂટા કરવાના હોય, દાખલા તરીકે દાહોદની સ્થિતિ જુઓ, ત્યાં પણ એટલી મોટી ઘટ છે. દ્વારકાની સ્થિતિ જુઓ, ખૂબ મોટી ઘટ છે. આ જિલ્લાઓમાં કેમ આવી પરિસ્થિતિ નથી? સરકારે જો જ્ઞાન સહાયક પણ ના મળે તો એના માટે પ્રવાસી પીટીસી બીએડવાળા ભરવા માટે તાત્કાલિક નિર્ણય કરવો જોઈએ. એક સત્ર પૂરું થઈ જાય ત્યાં સુધી નિર્ણય નથી કરતા, ત્યારે અધિકારી ક્યાં ગયા? ફક્ત પોતાની એક અહમના ખાતર જ આ જે નિર્ણય લેવામાં આવ્યો છે એ અમે સખત શબ્દોમાં વખોડી છીએ. આવનાર સમયમાં જો આ શિક્ષકો માટે ભરતી સરકારે જે રીતે કરવી એ રીતે કરે, જો યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં રાજ્યની સમગ્ર ટીમ પણ અહીંયા ઉપવાસ ઉપર બેસવું પડશે. તો અમે ઉપવાસ ઉપર બેસશું. એટલે આ શિક્ષકો દિવાળીના વેકેશનમાં જેટલા છૂટા થવા 300 જેવા શિક્ષકો છૂટા થવા પાત્ર હતા અને એને રોકવાથી પણ બીજી જે ખાલી જગ્યાઓ છે એની કોઈ અસર થવાની નથી. તો આ ફક્ત અને ફક્ત અહમ માટે જ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આ નિર્ણયને સખત શબ્દોમાં વખોડે છે. બરાબર.